નમસ્તે બાળ દોસ્તો, ચાલો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરવાની છે. તમારી સામે પ્રશ્ન છે કે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વચ્ચે શું તફાવત? કોણ કહેશે? બોલો ભાઈ, બોલો. પૂર્ણ સંખ્યામાં ધન પૂર્ણાંક અને શૂન્ય, અને પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ઋણ પૂર્ણાંક. બરાબર. બંનેમાં તફાવતમાં શું આવે કે પહેલામાં છે એ ઋણ સંખ્યાઓ ન આવે અને બીજામાં ઋણ સંખ્યાઓ આવે. આ બંને વચ્ચેનો તફાવત છે. સરસ, ચાલો આપણે આગળ જોઈએ. તમારા સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે. બધાને દેખાય છે? શેની આકૃતિ છે આ? યસ, બોલો તમે. સંખ્યા રેખાની. બરાબર છે. આ સંખ્યા રેખાઓમાં શું શું દેખાય છે? કેવી કેવી સંખ્યાઓ દેખાય છે? છેલ્લે ઋણ પૂર્ણાંક દેખાય છે અને ધન પૂર્ણાંક દેખાય છે અને શૂન્ય. 3 પ્રકારની સંખ્યાઓ દેખાય છે. જો આપણે અહીંયા રાઉન્ડ કરીએ છીએ, એ સંખ્યા કોણ વાંચી સંભળાવશે? બોલો તમે. -5. બરાબર. અથવા તો એને આપણે બીજું કહેવું હોય તો ઋણ 5. કઈ સંખ્યા છે બેન? બોલો તમે. ઋણ 1. બરાબર છે. હજી એક વાર બોલો. 3. પહેલી બે સંખ્યા હતી ઋણ હતી. બરાબર. ને આ સંખ્યા છે એ કઈ છે? એ છે એ ધન છે. બરાબર. હવે જોઈએ. હવે તમે આ જે રાઉન્ડ કરેલી જે 3 સંખ્યાઓ છે એને ચડતા ક્રમમાં ગોઠવી શકશો? સરસ. ચાલો તો સૌથી નાની સંખ્યા કઈ? એમ કહો. આ જે સંખ્યા રેખા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? બોલો ભાઈ તમે. ઋણ 5. ઋણ 5. પછી એનાથી મોટી બેન તમે બોલો. ઋણ 1. અને સૌથી મોટી? ઋણ 3. બરાબર ને? હવે તમે જુઓ તો તમને એવું નથી લાગતું આમાં બે સંખ્યાઓ છે 3 અને 5? તો 3 મોટા કે 5 મોટા? આપણે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો આ 3 છે. 1, 2 અને 3. અને આ 5. 1, 2, 3, 4 અને 5. તો 3 મોટા કે 5 મોટા? તો તમે અહીંયા તમે જ્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે સૌથી નાની સંખ્યા કેમ તમે 5 ને કીધી? બોલો. કારણ કે તે ઋણ પૂર્ણાંક. કારણ કે તે ઋણ પૂર્ણાંક છે. બરાબર. સરસ. એ ઋણ પૂર્ણાંક છે એટલા માટે એ સંખ્યા છે એ સૌથી નાની છે. તમને મેં એક એક્ટિવિટી કાર્ડ આપેલું છે. એમાં તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ જ સંખ્યા રેખા દર્શાવેલી છે. પણ વચ્ચે ત્યાં જગ્યાઓ પણ છે. એટલે ટૂંકમાં સંખ્યાઓ છે એ ક્રમિક નથી. બરાબર. વચ્ચે વચ્ચે કેટલીક સંખ્યાઓ ખૂટે છે. તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે? બરાબર. જો તમારે આ બધી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવાની છે. ચાલો તમારી એક્ટિવિટી કાર્ડમાં તમારે એ પ્રવૃત્તિ કરવાની છે. એને તમે ઉતરતા ક્રમમાં ગોઠવી દો. બધાએ લખતા જવાનું છે. તમારા જે એક્ટિવિટી કાર્ડ છે એની અંદર જ લખવાનું છે. બરાબર. એને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? એમની સૌથી મોટી સંખ્યા આવે ને ઉતરતા ક્રમમાં. જ્યારે ગોઠવી એટલે જેટલી સંખ્યાઓ જે અહીંયા આપેલી છે એમાંથી જે સૌથી મોટી છે એ સંખ્યા છે એ આવશે. બરાબર. તો કઈ સંખ્યા સૌથી મોટી છે? બોલો બેન. 14. બરાબર. ઋણ 14 કે ધન 14? બરાબર. +14 છે એ સૌથી મોટી સંખ્યા છે. બરાબર. એની પછીના ક્રમે કઈ સંખ્યા આવશે? એનાથી નાની. બોલો. 14 પછી 8. ઓકે. પછીના ક્રમે બોલો ભાઈ. 3 આવશે. બરાબર. અને એને પછીના ક્રમે છેલ્લે 0. પછી એનાથી નાની સંખ્યા? હવે શૂન્ય પછીની સંખ્યા છે એ માઇનસ થઈ જશે. એટલે આમાં સંખ્યા રેખામાં સૌથી એટલે શૂન્ય કરતાં નાની પહેલી સંખ્યા છે ઋણ 4. એ પછીની સંખ્યા કઈ છે? ઋણ 9. ઓકે. અને છેલ્લે સ્ક્રીન ઉપર છેલ્લે સૌથી નાની સંખ્યા? ઋણ 12. ઓકે. તો આવી રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધી છે. હવે તમારે શું કરવાનું છે? જે સંખ્યા ખૂટે છે એ સંખ્યા રેખા ઉપર પૂરી દો.
આ પ્રવૃત્તિના અંતે આપણે જોઈ શકીએ સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંકો જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ ખસીએ છીએ? કઈ બાજુ ખસીએ છીએ? ડાબી. ઉમેરવાનું છે, બાદ નથી કરવાનું. જમણી. જ્યારે ઉમેરીએ છીએ આપણે ધન પૂર્ણાંક એટલે એક સંખ્યામાં બીજી સંખ્યા છે એ ઉમેરીએ છીએ ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ખસીએ છીએ. કે કોઈ પણ સંખ્યાઓમાં આપણે એ પૂર્ણાંક છે એને આપણે બાદ કરીએ છીએ તો બાદ કરીએ છીએ ત્યારે કઈ બાજુ ખસીએ છીએ? હા બોલો. ડાબી. ડાબી બાજુ. એટલે ઋણ પૂર્ણાંક ઉમેરીએ અથવા તો આપણે એ કોઈ પણ સંખ્યામાંથી આપણે બાદ કરીએ ત્યારે સંખ્યા રેખા ઉપર આપણે કઈ બાજુ ખસીએ છીએ? ડાબી બાજુ ખસીએ છીએ. હવે સરવાળાથી ઊંધી પ્રક્રિયા કરવાની છે અને એ પ્રક્રિયા છે બાદબાકી. તો એનાથી ઊંધું કરવાનું છે. જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે સંખ્યા રેખા ઉપર આપણે કઈ બાજુ ખસતા હતા? જમણી બાજુ. તો જ્યારે આપણે ધન પૂર્ણાંકની બાદબાકી કરીએ છીએ ત્યારે આપણે કઈ બાજુ ખસવાનું? એનાથી ઊંધું એટલે જમણી. નહીં, આપણે ઉમેરતા હતા ત્યારે કઈ બાજુ ખસતા હતા? જમણી બાજુ. તો આપણે બાદ કરીએ આપણે ત્યારે શું કરવાનું? ડાબી બાજુ. એનાથી ઊંધી પ્રોસેસ કરવાની. અને ઋણ પૂર્ણાંકની જ્યારે આપણે બાદબાકી કરીએ ત્યારે પહેલાં સરવાળા કરતા ત્યારે આપણે ડાબી બાજુ ખસતા હતા તો આપણે બાદબાકી કરીએ ત્યારે શું કરીએ? કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ ખસવાનું. એટલે આ 4 વસ્તુઓ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. જો એક સંખ્યા રેખા તમને બતાવેલી છે સ્ક્રીન ઉપર, પ્રવૃત્તિ તમારી પ્રવૃત્તિ નંબર 2 છે તમારી એક્ટિવિટીમાં. જો એક સંખ્યા રેખા છે અને એ સંખ્યા રેખા ઉપર એ થી માંડી અને ટી સુધીના મૂળાક્ષરો લખેલા છે ને તમારા એક્ટિવિટી કાર્ડમાં દેખાય છે ને? હવે એમાં જુઓ તમે 2 સંખ્યાઓ લઈ લીધી છે તમે. મેં ઈ બરાબર લીધા છે. નેક્સ્ટ આપો. ઈ બરાબર કેટલા લીધા છે? કોણ કહેશે? -3. ઋણ 3 લીધેલા છે. સરસ. અને એફ બરાબર કેટલા લીધા છે? બેન બોલો. 2. એટલે આ 2 સંખ્યાઓ લઈ લીધી છે. બરાબર? તો જો હવે આગળ આપણે હવે આની આ સંખ્યામાં તમારા સંખ્યા રેખા છે અને જો આ 2 ક્રમિક છે એટલે તમને ખબર પડી ગઈ હશે. એટલે પહેલું કામ તમારે એ શું કરવાનું છે કે આખી સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ લખી નાખવાની છે. ચાલો ફટાફટ લખી નાખો. અને એ લખાઈ જાય પછી જો તમે નીચે જે મૂળાક્ષરો આપેલા છે કયા કયા આપેલા છે? એક બી આપેલો છે, પછી ડી છે, એચ છે, જે છે, એમ છે અને ઓ છે. એના ઉપર કઈ કઈ સંખ્યા હોય એની આપણે તમારે મને કહેવાનું છે. બરાબર છે? ચાલો ફટાફટ લખી નાખો. તમને જે એક્ટિવિટી 2માં જે સંખ્યા રેખા આપેલી છે એની ઉપર આ સંખ્યાઓ લખવાની છે અને ક્રમિક લખવાની છે. મેં 2 સંખ્યાઓ તમને આપી દીધી. ચાલો બી બરાબર શું આવ્યું? યસ, ઋણ 6. બરાબર. પછીનો જે અંક છે એ કયો છે? ડી. તો ડી બરાબર શું આવ્યું છે? બેન બોલો. ઋણ 4. ચાલો ઋણ 4. ઓકે, સરસ. પછીની જે મૂળાક્ષર છે એ એચ છે. તો એચ બરાબર શું આવ્યું? બોલો ભાઈ. 1. એચ બરાબર 1 આવ્યું. કોઈને એમાં ફેરફાર આવ્યો છે ભાઈ? 0. શું આવ્યું? 0. તમારે 1 આવ્યું. જોઈ લો બરાબર. ઋણ 3 થી આગળ આવશો એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદનો મૂળાક્ષર છે જે. જે બરાબર શું આવ્યું? બેન બોલો. 2. જે બરાબર 2. સરસ. પછી એમ બરાબર છેલ્લી બેચ 5. 5 આવ્યા. બરાબર. અને છેલ્લો મૂળાક્ષર કયો છે? ઓ. ઓ બરાબર કેટલા આવ્યા છે? બોલો તમે. 7. 7. એટલે આ પ્રમાણે તમે જોયું સંખ્યા રેખા પ્રમાણે તમે ક્રમ પ્રમાણે તમે નક્કી કરી શકો છો. હવે ચાલો એક તમારી પાસે સરસ મજાની પેટર્નની એક ગેમ મૂકી છે. અહીંયા કેટલીક પેટર્ન આપેલી છે પણ આ પેટર્ન તમે જે સંખ્યા રેખા ભણ્યા છો ને અત્યારે એના ઉપર આધારિત છે. તો તમે જુઓ પહેલી પેટર્ન છે એ તમે પહેલાં જોઈ લો. એના આધારે 3 છે એ ખાના ખાલી છે. એ ખાનામાં કઈ સંખ્યા આવશે એ તમારે કહેવા. પહેલી પેટર્નમાં સૌથી પહેલાં કઈ સંખ્યા છે? 7. ઋણ છે કે ધન છે? ધન છે. બરાબર. પછીના ક્રમે 3. એના પછીના ક્રમે બધા સાથે બોલો. એના પછીના ક્રમે હા ઋણ 5. તો હવે તમે આ ચાર સંખ્યાઓના આધારે હવે પછીના ક્રમે તમને આમ જોયું એક પ્રકારનો એક ક્રમ જતો હશે. દરેક સંખ્યાઓ પછીના ક્રમે આવી છે તો એની પાછળનો કોઈક એક કંઈક લોજિક એમાં હશે.
તો તમે એના આધારે વિચારો કે હવે પછીના ક્રમમાં કયું આવશે. કોઈને આમ ખ્યાલ આવશે કઈ સંખ્યા આવશે? કેટલા આવશે? ઋણ 9. કેમ નક્કી કર્યું ઋણ 9 આવશે એમ કેમ નક્કી કર્યું તમે? શું થાય છે દર વખતે? બોલો તમે. બેન કેમ ઋણ 9 કેવી રીતે નક્કી કર્યું? દર વખતે જે સંખ્યા હોય એમાંથી 4 બાદ કરતા જવાનું. એટલે છેલ્લે છે એ ઋણ 5 હતા, એટલે એમાંથી આપણે 4 બાદ કરીએ એટલે કેટલા થાય? ઋણ 9. બરાબર. પછીના ક્રમે કઈ આવશે? તો હવે તો બધાને બેને કહી દીધું છે, આમાં પેટર્નમાં લોજિક કયું છે એ બેને કહી દીધું, એટલે હવે તમને બધાને ખબર પડશે કઈ આવશે? ઋણ 13. જોઈએ. ઓકે, સરસ. અને છેલ્લા ખાનામાં છેલ્લી બેચ ઋણ 17. સરસ. નેક્સ્ટ જોઈએ. જો હવે તમારી સ્ક્રીન ઉપર સંખ્યા રેખા એક બતાવી છે, બરાબર. હવે એમાં આપણે સંખ્યાઓ દર્શાવી દઈએ છીએ. જુઓ તમે. ઋણ 10, ઋણ 5, 0, 5, 10, 15, 20 અને 25. હવે આમાં છે ને તમે એનું ટાઇટલ શું આપેલું છે કે અહીંયા આપણા ભારત દેશના વિવિધ સ્થળો છે એનું તાપમાન આપેલું છે અંશ સેલ્સિયસમાં. બરાબર. જોઈએ આપણે. સૌથી પહેલા કયું સ્થળ છે? કોણ કહેશે? લાહોલ સ્પીતિ. બરાબર. પછી કયું સ્થળ છે? શ્રીનગર. વેરી ગુડ. પછી છેલ્લે શિમલા. સરસ. એ પછીના ક્રમે કયું સ્થળ છે? બોલો. ઊટી. સરસ. અને છેલ્લે બેંગલુરુ. હવે જો તમે સંખ્યા રેખા ઉપર નીચે જે આપેલું છે એનું તાપમાન છે, પણ તાપમાનો છે એક પૂર્ણ સંખ્યાઓમાં આપેલા છે, એટલે એ ક્રમમાં જાય છે. બરાબર. એ તમારે એના આધારે જે એનો કાપો જે આપેલો છે ત્યાં એરો કરેલો છે. જુઓ તમે. એ કાપાના આધારે તમારે એ સ્થળનું એક્ઝેક્ટ એટલે તમારે એનું તાપમાન કહેવાનું છે. હું તમને પૂછું તો બેંગ્લોરનું તાપમાન કેટલું થશે? સોરી, લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થશે? નેક્સ્ટ આપી દેતો. ઓકે. લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? બોલો. ઋણ 8 અંશ સેલ્સિયસ. બરાબર. નેક્સ્ટ પછી શ્રીનગરનું તાપમાન ઋણ 2 અંશ સેલ્સિયસ. બરાબર. પછીના ક્રમે છે શિમલાનું તાપમાન કેટલું થશે? બોલો બેન. 5. બરાબર. 5 અંશ સેલ્સિયસ. ત્યારબાદ ઊટી છે. ઊટીનું તાપમાન સંખ્યા રેખા ઉપરથી બોલો બેન. 14. બરાબર. 14 અંશ સેલ્સિયસ. અને છેલ્લે બેંગલુરુનું તાપમાન 22 અંશ સેલ્સિયસ. હવે આમાંથી કહેશો તમે, બીજો પ્રશ્ન તમને કહીએ, નેક્સ્ટ આપો, કે આમાંથી સૌથી ગરમ સ્થળ કયું? જો ગરમ સ્થળ એટલે સૌથી વધારે તાપમાન હોય, તો આમાં સૌથી વધારે તાપમાન કોનું છે? બોલો. બેંગલુરુનું. કેટલું છે? 22. બરાબર. અને સૌથી ઠંડુ? બોલો. લાહોલ સ્પીતિ. બેંગલુરુ અને લાહોલ સ્પીતિ. અને એનું તાપમાન કેટલું? નેક્સ્ટ આપી દો. એનું તાપમાન કેટલું છે? બોલો. લાહોલ સ્પીતિનું. બોલો. -8. હવે તમે કહી શકશો કે આ બંનેનો તફાવત કેટલો છે? સૌથી ગરમ એટલે બેંગ્લોર અને સૌથી ઠંડુ એટલે લાહોલ સ્પીતિ. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે તાપમાનનો? બોલો. 30 અંશ સેલ્સિયસ. બરાબર. એટલે આ રીતે તમે સંખ્યા રેખાની મદદથી જુદા જુદા સ્થળો છે એના તાપમાનનો તફાવત અને એ જોયું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા. હવે ધોરણ 7 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલો નિયમ છે સરવાળા માટેનો સવૃત્તાનો ગુણધર્મ. તો પૂર્ણ સંખ્યાઓ સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે, કે એટલે કે 2 + 3 કેટલા થાય? યસ, 5. એટલે 2 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે, એટલે 5 પણ કેવી છે?
પૂર્ણ સંખ્યા જ છે, એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. તો શું આ જ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો છે? ચલો આપણે ચેક કરી લઈએ. પહેલો પ્રશ્ન છે 17 + 23. યસ 40. 40. શું 40 છે પૂર્ણાંક સંખ્યા છે? યસ બેન, પૂર્ણાંક સંખ્યા છે. વેરી ગુડ. -10 + 3. હા ભાઈ બોલો. હા થોડુંક. -7. યસ, -7 એ પૂર્ણાંક સંખ્યા છે? હા પૂર્ણાંક સંખ્યા છે. -40 + 40. યસ બોલો તમે. ના થોડી ભૂલ છે. 0. 0. વેરી ગુડ. તો 0 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય ને? હા પૂર્ણાંક સંખ્યા છે. -20 + 0. યસ ભાઈ. -0. થોડી ભૂલ છે. -20. તો -20 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ. હા -20 એ પૂર્ણાંક સંખ્યા છે. -35 + -10. -45. હા -45 પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ. તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો આપણને શું જવાબ મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. તો શું એવી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ મળશે કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય? એવી કોઈ જોડ મળશે? ના, એવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની જોડ મળશે નહીં કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય. તો આ ઉપરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો એનો મતલબ એ થયો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તતા ધરાવે છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તેમ લખી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણાંક સંખ્યા છે. તો હવે બાદબાકી માટે જોઈએ. 7 - 9. યસ બેન. બરાબર. -2. -2 ને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. ના, ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક બરાબર છે, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર ત્રણ સંખ્યાનો સમાવેશ થાય: શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો -2 છે એ -2 ઋણ પૂર્ણાંક છે. એનો મતલબ કે કોઈ પણ બે પૂર્ણાંકોની આપણે બાદબાકી કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. -10 - -3. શું આવશે એનો જવાબ? બોલો બેન. -13. તો -13 પૂર્ણાંક સંખ્યા છે? હા, -13 એ પૂર્ણાંક સંખ્યા છે. 18 - -18. બોલો ભાઈ. 36 - હવે આપણે કોઈ પણ સંખ્યાને બોલવી હોય તો માઇનસ પાછળ ના બોલીએ, આગળ બોલીએ. -36 બોલાય, પણ આનો જવાબ -36 આવશે? -0. 36. વેરી ગુડ. કારણ કે ઓછા વત્તા એટલે જવાબ શું આવશે? 36. તો 36 એ પૂર્ણાંક સંખ્યા છે. 29 આવશે? થોડીક ભૂલ છે. -29. તો પરિણામ કેવું આવે છે? હાલ પૂર્ણાંક સંખ્યા છે. યસ, વેરી ગુડ. -35 -35. યસ. 0 આવશે? તો હા, કારણ કે -35 એટલે -+ એટલે -35 + 35. જવાબ શું આવશે? 0. એટલે કે પરિણામ કેવું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો આપણને શું મળે છે? જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આની ઉપરથી શું કહી શકીએ આપણે? પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરતા પૂર્ણાંક સંખ્યા મળે. યસ, વેરી ગુડ. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. આને સંવૃત્તતાનો ગુણધર્મ કહે છે. શું હવે તમને એવી કોઈ જોડ મળશે કે જેની બાદબાકી કરીએ કે એનો જવાબ પૂર્ણાંક સંખ્યા ના હોય? યસ, ના. કારણ કે કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી કરશું તો જવાબ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે.
તો આમ આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તો ધારો કે a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે કહી શકીએ કે a ઓછા b પણ પૂર્ણાંક સંખ્યા છે. આપણે પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરી ગયા. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? યસ, શૂન્યથી. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. શું તે બાદબાકી માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે? બોલો ભાઈ. ના. કેમ? તો 4 ઓછા 2 કરશું તો આપણે જવાબ શું મળશે? 2. તો 2 એ પૂર્ણ સંખ્યા છે. પરંતુ 2 ઓછા 4 કરશું તો -2. તો -2 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની આપણે બાદબાકી કરીશું તો આપણને પૂર્ણ સંખ્યા ના પણ મળે તો એને આપણે કહી શકીશું કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સવૃત્તાનો ગુણધર્મને અનુસરતી નથી. 3 + 5 = 5 + 3 = 8. એટલે બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરીએ તો એનો સરવાળો કરીએ તો જવાબ બદલાતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. શું આ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? તો આપણે ચેક કરીએ. -23 + 32 કેટલો જવાબ આવશે? પહેલામાં -23 + 32 છે, પછી ક્રમ બદલી દીધો તો 32 + -23 શું હશે જવાબ? 9. વેરી ગુડ. બીજામાં? યસ, 9. બંને વખતે જવાબ કેવો આવે છે? બંને વખતે જવાબ 9 આવે છે. એટલે કેવો કહેવાય? સરખો કહેવાય કે સરખો ના કહેવાય? યસ. તો બંને વખતે સમાન છે. હા. -45 + 0 -45. હવે એને આપણે ક્રમ બદલી દઈએ. પહેલા 0 વત્તા ઓછા 45 કરી દઈએ તો જવાબ કેટલો આવશે? ઓછા 45. જવાબ કેવો છે બંને વખતે? સમાન, સરખો છે. -8 વત્તા -9 યસ, -1 થોડીક ભૂલ છે. -17 બરાબર. હવે એનો આપણે ક્રમ બદલી દઈએ. -9 વત્તા ઓછા 8 કરી દઈએ. કેટલો જવાબ આવશે? યસ, -17. તો બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો. એનો મતલબ શું થયો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ શું મળશે? આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. વ્યાપક રીતે લખો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા થશે તો a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનો સરવાળો પણ શું થશે? પૂર્ણાંક સંખ્યા થશે. હવે એવી કોઈ તમને જોડ મળશે કે જેમાં પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલવાથી એનો જવાબ બદલી જાય? ધારો કે 2 + 3 = 5. ક્રમ બદલીએ અને જવાબ બદલી જાય એવો કંઈ આપણે મળશે ખરી? યસ, ના. એનો મતલબ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરશું તો જવાબ બદલાશે નહીં. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. હવે બાદબાકીનો ગુણધર્મ જોઈએ આપણે. તો આપણે જ્યારે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી એનો આપણે અભ્યાસ કરી ગયા. શું આ નિયમ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? ચેક કરીએ આપણે. 5 ઓછા 3 કેટલો જવાબ આવશે આનો? 8. હવે ક્રમ બદલી દઈએ આપણે. -3 ને પહેલા લખીએ અને 5 ને પછી લખીએ. -3 -5 -8. હવે બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. 9 ઓછા 6 યસ ભાઈ? 3. હવે આપણે ક્રમ બદલી દઈએ. 6 ઓછા 9 કરી દઈએ. બોલો બેન. ઓછા 3. હવે બંને વખતે જવાબ સરખો આવે છે? અલગ અલગ. તો આ પરથી આપણે એ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે ચેક કરીએ. તો -5 વત્તા -3 વત્તા -2 આ ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરવો છે. તો સૌથી પહેલાં આપણે બે સંખ્યાનું જૂથ બનાવ્યું. કઈ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે? યસ, એટલે -3 અને -2 આપણે જૂથ બનાવેલું છે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આ જોઈએ. સંખ્યા રેખા ઉપર તમને સરવાળા બાદબાકી કરતા આવડે છે. તો પહેલા આપણે સરવાળો કોની કરીશું? -5. તો -5 ને સંખ્યા રેખા ઉપર લઈશું. -5 ની અંદર એડ શું કરવાનું? -3 વત્તા -2. તો -3 વત્તા -2 નો જવાબ કેટલો આવશે? જે આપણે જૂથ બનાવ્યું છે એનો જવાબ કેટલો આવશે? કારણ કે આપણે એ -5 માં ઉમેરવાના છે. -5.
તો આપણે -5 ની અંદર કેટલા ઉમેરવાના? -5. -5 કોનો જવાબ છે? -3 અને -2. તો સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો -5 એટલે 5 કદમ દઈશું, -6, -7, -8, -9 અને -10. કેટલો જવાબ આવી ગયો આપણે? -10. યસ. તો અહીંયા -3 અને 2 નું જૂથ બનાવ્યું, -10 જવાબ મળ્યો. હવે આપણે જૂથ બદલી દઈએ. હવે જૂથ કરી દઈએ -5 વત્તા -3 વત્તા -2 -8 -5 અને -3 નો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? -7. હવે -7 માં કઈ સંખ્યા ઉમેરશું આપણે? યસ, -2. તો જવાબ કેટલો આવશે? ટ્રાય કરો બધા, બોલો બેન. -10. તો જવાબ બદલાય છે આપણે? ના, જવાબ બદલાતો નથી. એટલે કોઈ પણ 3 સંખ્યાનો સરવાળો આપણે ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ બદલાતો નથી. તો હવે વ્યાપક રીતે લખવું હોય તો A, B અને C 3 સંખ્યાઓ હોય તો લખવું હોય ગુણધર્મની રીતે તો A વત્તા કોનું ગ્રુપ બનાવીશું? B વત્તા C બરાબર A વત્તા B વત્તા C. એટલે પહેલામાં આપણે B વત્તા C નું ગ્રુપ બનાવ્યું અને પહેલામાં A વત્તા B નું, A અને B નું ગ્રુપ બનાવ્યું. તો જવાબ બદલાશે નહીં. તો આને સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ કહે છે. બાદબાકી માટે આપણે જોયું કે બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી, એટલે કે બાદબાકી માટે સમક્રમી નથી. તો શું અહીંયા જૂથનો ગુણધર્મ એમના માટે સાચો છે? યસ, નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરીએ. ચલો, -10 વત્તા 0 શું આવશે? યસ બેન, -10. જવાબ કેનો? બદલાનો કે એનો જ છે? એનો જ છે. તો આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો એને વ્યાપક રીતે લખવી હોય તો આવશે A વત્તા 0 બરાબર 0 વત્તા A બરાબર A. અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મોની ચર્ચા કરી, બાદબાકીના ગુણધર્મોની ચર્ચા કરી. તો અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મો જોયા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને તો આપણે જોઈ લઈએ કોષ્ટકમાં. સરવાળા વચ્ચે ક્રમનો નિયમ સાચો છે, સવૃત્તા માટે સાચો છે, જૂથ માટે સાચો છે, બાદબાકી માટે ખાલી સવૃત્તાનો નિયમ જ આવે, બાકી ક્રમનો અને જૂથનો ગુણધર્મ આવતો નથી. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશેના ગુણધર્મોની ચર્ચા કરી. તે બદલ આભાર. નમસ્તે બાળ દોસ્તો. આજે આપણે ધોરણ 7 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે શીખીશું. આપણે સ્ક્રીન ઉપર જોઈ શકશું કે ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. તો પૂર્ણ સંખ્યા માટે તમે જાણો છો ગુણાકાર, જેમ કે 3 ગુણ્યા 5 એટલે કે 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો. 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો કરશું તો કેટલો જવાબ મળશે? બોલો 15. એટલે 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો કરતા જવાબ 15 મળે. એ જ રીતે હવે આપણે આગળ જોઈએ કે ઋણ પૂર્ણાંક માટે શું થશે. ઋણ પૂર્ણાંકોના પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. જોઈ શકીએ છીએ આપણે કે -3 વત્તા -3 વત્તા -3 વત્તા -3 વત્તા -3 5 વખત છે, માટે આપણે એને ગુણાકાર સ્વરૂપે લખી શકશું. શું લખી શકશું? બોલો મહેશ. 5 ગુણ્યા -3. શું કહીશું એને? 5 ગુણ્યા -3. હવે આપણે જોઈએ કે આ 5 ગુણ્યા -3 નો જવાબ કઈ રીતે આવે. તો આપણે સ્ક્રીન ઉપર જોઈશું કે સંખ્યા રેખાની મદદથી આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. આપણે હાલ જોયું કે 5 ગુણ્યા -3 તો એ શું છે? તો કે -3 વત્તા -3 વત્તા -3 વત્તા -3 વત્તા -3 એટલે કે 5 વખત 3 નો પુનરાવર્તિત સરવાળો છે. તો આપણે જોઈએ છે 0 થી શરૂ કરી અને -3 ઉપર આપણે પહેલા જઈશું. એ પછી એમાં -3 ઉમેરવાના છે. એટલે સંખ્યા રેખા પર કઈ બાજુ જઈશું? -3 ઉમેરવા માટે -6 એટલે કે ડાબી બાજુ ખસશું. 3 એકમ ડાબી બાજુ ખસશું. ઋણ સંખ્યા ઉમેરવા માટે સંખ્યા રેખા પર 3 એકમ ડાબી બાજુ ખસીએ છીએ. ચલો હજુ આગળ બીજા 3 ઉમેરીએ છીએ. -3 ફરીથી ઉમેરવાના. કેટલો આવશે જવાબ? ઋણ 9. હજુ એની અંદર બીજા -3 ઉમેરવા છે. કેટલો જવાબ આવશે આગળ? બોલો બેટા. ઋણ 12. એના અંદર હજુ બીજા -3 ઉમેરવાના છે આપણે. બોલો બેટા.
ઓછા 15 ઋણ 15 કે ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 એમ 5 વખત પુનરાવર્તિત સરવાળો કરતા જવાબ આપણને કેટલો મળ્યો? ઋણ 15. આપણે જાણ્યું કે 5 ગુણ્યા ઋણ 3 તો એનો પણ જવાબ શું થશે? ઋણ 15. એટલે કોઈ પણ સંખ્યા જે છે એને પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે આપણે ગણી અને એનો ગુણાકાર સમજી શકીએ છીએ. આગળનું ઉદાહરણ આપણે જોઈએ. ઋણ 2 વત્તા 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 ઋણ 2. કેટલી વખત છે ઋણ 2? ગણી જુઓ તો 7 વખત. હવે આપણે એને સંખ્યા રેખાની મદદથી ગણીએ તો ઋણ 2 ની અંદર બીજા ઋણ 2 ઉમેરો. કેટલા આવશે? ઋણ 4. હવે એના અંદર બીજા ઋણ 2 ઉમેરવાના છે. ઋણ 6. હજુ બીજા ઋણ 2 ઉમેરશું. બોલો બેટા. ઋણ 8. હજુ એના અંદર ઋણ 2 ઉમેરવા છે. -10. હજુ એના અંદર ઋણ 2 ઉમેરવાના છે. બોલો બેટા. ઋણ 12. ઋણ 12. હજુ એના અંદર ઋણ 2 ઉમેરવાના છે. ઋણ 14. ઋણ 14. તો 7 વખત આપણે ઋણ 2 ઉમેરી લીધા. ઋણ 2 નો 7 વખત પુનરાવર્તિત સરવાળો કર્યો તો જવાબ આપણને મળે છે ઋણ 14. એટલે કે 7 ગુણ્યા ઋણ 2 બરાબર પણ ઋણ 14 મળે છે. હવે આપણે જોઈએ સંખ્યા રેખાની મદદ વગર ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરી શકાય? તો 5 ગુણ્યા ઋણ 3 તો એનો જવાબ હતો ઋણ 15. એ પછી 4 ગુણ્યા ઋણ 4 તો જવાબ મળ્યો તો આપણને ઋણ 16. 3 ગુણ્યા ઋણ 6 જવાબ મળ્યો તો ઋણ 18. બરોબર. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર જોઈ શકીએ. હવે તેના ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જોઈએ તો તે પૂર્ણ સંખ્યાઓ જ છે. તો આપણને મળશે 5 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 7 ગુણ્યા 2, 3 ગુણ્યા 6. એટલે એનો ગુણાકાર કરી જોઈએ. હવે તો 5 ગુણ્યા 3 કેટલો થશે? 15. એ પછીનું ઉદાહરણ હતું 4 ગુણ્યા 4 તો જવાબ મળશે 16. 7 ગુણ્યા 2 તો જવાબ મળશે 14. 3 ગુણ્યા 6 તો જવાબ મળશે 18. હવે આપણે જોઈએ છીએ કે પહેલા જવાબ જે હતા એ ધન મળ્યા હતા. અહીં આપણે જે જવાબ મળ્યા પહેલા જે જવાબ મળ્યા હતા એ ઋણ જવાબ મળ્યા હતા. અહીં આગળ જે જવાબ મળે છે ધન મળે. ફરક એટલો છે આગળ ઋણની નિશાની નથી. તો આપણે એ ગુણાકારને ફરીથી કરી જોઈએ આગળ ઋણની નિશાની મૂકીને. તો માઇનસ કૌંસની અંદર 5 ગુણ્યા 3 એ રીતે દરેકની અંદર માઇનસ મૂકશું તો જવાબ આપણને ફરીથી જે હતો એ જ મળે છે. જોઈએ આપણે 5 તરી 15 હતા, આગળ ઋણ હતા તો -15, -16, -14, -18. બરોબર. તો આ રીતે આપણને ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર મળી શકે છે. અહીં આપણે હવે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. આ જ વસ્તુને આપણે કોઈ મૂર્ત વસ્તુની મદદથી સમજવી છે તો આપણે કઈ રીતે સમજી શકશું? તો અહીં આપણી પાસે જે મણકા છે એ 2 કલરના મેં લીધા છે. એક છે લીલા કલરના અને બીજા છે વાદળી કલરના. જે લીલા કલરના છે એની કિંમત છે -1 એટલે કે ઋણ 1 કિંમત દર્શાવે છે. આ જે છે વાદળી કલરનો એની કિંમત છે ધન 1 એટલે આની કિંમત ધન 1 છે. આ બંનેને હું સાથે કરીશ તો ધન 1 અને ઋણ 1 એટલે કે બંને ટોટલ થઈને 0 છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે 5 ગુણ્યા ઋણ 3. 5 ગુણ્યા ऋण 3 જોવું છે તો એના માટે આપણે શું કરશું? તો 2 વિદ્યાર્થી અહીં આવી જશે. આ આપણે ઋણ 1 છે તો ઋણ 3 કરવા માટે આવા કેટલા લેવા પડશે? 3. ચલો આમાંથી 3 લો. આ મૂક્યા આપણે તો આ થયા ઋણ 3. 3 વખત લીધા છે આપણે જોઈ શકીએ છીએ. 1, 2 અને 3. તો આ ઋણ 3 થાય છે. હવે આવા આપણે કેટલી વખત કરવા છે? 5 વખત. કેટલી વખત કરવા છે? 5 વખત. તો આવા જૂથ બનાવો બચ્ચે 5 કરો પૂરા. તમે પણ મદદ કરો એમાં. અલગ અલગ મૂકશું ગોળી આગળ. 2, 3 3ના જૂથ કરો. ચલો થઈ ગયા 5 વખત. હવે આપણે આ જે 5 વખત જૂથ થયા ઋણ 3, ઋણ 3, ઋણ 3, ઋણ 3, ઋણ 3 એટલે કે 5 ગુણ્યા ઋણ 3 છે. આ શું છે? 5 ગુણ્યા ઋણ 3. હવે આનો જવાબ જોઈએ છે તો આ બધાને ભેગા કરશું તો ટોટલી કેટલા થાય છે આપણે ગણી જોઈએ. ચલો આ બધા ભેગા કરશું તો કેટલા થશે? બોલો બેટા. ઋણ 15. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આ બધા ગણો તો કેટલા થયા ટોટલ? બેટા તું ગણતો. $15.
પણ કેવા છે? ઋણ છે. તો ઋણ 15. આ રીતે આપણે મૂર્ત વસ્તુઓની મદદથી પણ ગુણાકાર દર્શાવી શકીએ છીએ. હવે આપણે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે થાય એ જોઈએ. અહીં તમારી સમક્ષ એક પેટર્ન આપી છે. 3 ગુણ્યા 3 9, 2 ગુણ્યા 3 6, 1 ગુણ્યા 3 3 અને 0 ગુણ્યા 3 તો 0. હવે આપણે જોઈએ કે ઋણ 1 ગુણ્યા 3 તો આનો જવાબ શું મળશે? તો આપણે જોઈએ ફરીથી દર વખતે શું થાય છે. તો 2 ગુણ્યા 3 હતા તો જે જવાબ મળ્યો છે આગળ જે જવાબ હતો 2 તરી 6 હતો એમાંથી 3 બાદ કર્યા. એ પછી જોઈએ તો 6 ઓછા 3 કરતા ગયા 3 ઓછા 3 એટલે કે દરેક વખતે 3 3 ઓછા કરતા જઈએ. તો -1 ગુણ્યા 3 તો એનો જવાબ શું થશે? તો 0 એમાંથી 3 બાદ કરવાના. તો 0 માંથી 3 બાદ કરીએ જવાબ શું મળશે? બોલો -3 એટલે કે ઋણ 3 જવાબ આપણને મળે છે. એ જ રીતે આપણે ઋણ 2 ગુણ્યા 3 તો એમાં શું થશે? તો ઋણ 3 માંથી પાછા 3 બાદ કરવાના છે. બોલો 3 બાદ કરીએ એટલે શું મળશે? બોલો બેટા. ઋણ 9. નહીં, તમે આગળ વધી ગયા. બોલો. ઋણ 6. ઋણ 6. એની અંદર આગળ જોઈએ તો ઋણ 3 ગુણ્યા 3 તો જવાબ આવશે ઋણ 6 ઓછા 3 કરવો પડશે. હજુ પણ 3 બાદ કરવા પડશે. ઋણ 6 માંથી 3 બાદ કરો તો કેટલા મળશે? બોલો બેટા છેલ્લે. ઓછા 9. હજુ આગળ જોઈએ ઋણ 4 ગુણ્યા 3 તો શું કરવું પડશે? ઋણ 9 ઓછા 3 તો ઋણ 9 માંથી 3 બાદ કરશું. શું થશે આગળ? બોલો બેટા. બોલો તમે. ઋણ 12. એ પછી આગળ જોઈએ તો ઋણ 5 ગુણ્યા 3 ઋણ 15. હવે આપણે આગળ જોયું કે 5 ગુણ્યા ઋણ 3 અને ઋણ 5 ગુણ્યા 3 બંનેનો જવાબ આપણને કેવો આવ્યો? સરખો આવ્યો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જુઓ કે ઋણ 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા ઋણ 3 બંનેનો જવાબ કેટલો છે? ઋણ 15. આગળ આપણે જોઈએ દરેક વખતે આપણે જોઈએ છે જે અત્યાર સુધીના જે ઉદાહરણો આપણે જોયા છે એની અંદર જોઈએ તો 5 ગુણ્યા ઋણ 3 અને ઋણ 5 ગુણ્યા 3 તો બંનેનો જવાબ મળે છે આપણને ઋણ 15. એ જ રીતે 4 ગુણ્યા ઋણ 4 કરો કે ઋણ 4 ગુણ્યા 4 કરો જવાબ આપણને મળશે ઋણ 16. 7 ગુણ્યા ઋણ 2 કરો કે ઋણ 7 ગુણ્યા 2 કરો બંને વખતે જવાબ મળશે ઋણ 14. એ જ રીતે 3 ગુણ્યા ઋણ 6 કરો કે ઋણ 3 ગુણ્યા 6 કરો તો એમાં પણ જવાબ મળશે ઋણ 18. આ રીતે આપણે કોઈ પણ ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક અથવા તો ધન પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક દરેક વખતે આપણને જવાબ કેવો મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. આગળ જોઈએ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. ઋણ 2 ગુણ્યા ઋણ 3 તો આનો ગુણાકાર શું થશે? તો ઋણ 2 ગુણ્યા ઋણ 3 માટે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે કે ઋણ 2 ગુણ્યા 3 બરાબર ઋણ 6. ઋણ 2 ગુણ્યા 2 તો ઋણ 4. ઋણ 2 ગુણ્યા 1 તો ઋણ 2. ઋણ 2 ગુણ્યા 0 તો જવાબ 0. આપણે જાણીએ છીએ. દરેક વખતે આપણે જોઈએ છે તો ઋણ 2 બાદ કરતા ગયા છીએ. એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ શકીએ છીએ કે દરેક વખતે આપણે ઋણ 2 શું કર્યા છે? બાદ કર્યા છે. તો આ રીતે આપણને એમાં ઋણ 2 ગુણ્યા ઋણ 1 તો એની અંદર શૂન્યમાંથી ઋણ 2 ને બાદ કરવાના છે. તો શૂન્યમાંથી ઋણ 2 બાદ કરીએ તો આપણને શું જવાબ મળશે? 2. એટલે કે ધન 2 મળે છે. એનાથી આગળ આપણે જોઈએ તો ઋણ 2 ગુણ્યા ઋણ 2 તો આગળનો જે જવાબ હતો 2 એની અંદરથી ઋણ 2 બાદ કરવાના છે. બોલો બેટા તમે. 4. તો જવાબ મળે છે આપણને 4. એ જ રીતે ઋણ 2 ગુણ્યા ઋણ 3 આનો જવાબ શું થશે? તો 4 ની અંદરથી ઋણ 2 બાદ કરવા પડશે. તો જવાબ શું મળશે? 4 ઓછા ઋણ 2. બોલો બેટા. 6. 4 ઓછા ઋણ 2 તો જવાબ મળ્યો 6. હવે તમારી માટે એક પ્રશ્ન છે. ઋણ 2 ગુણ્યા ઋણ 4 અને ઋણ 2 ગુણ્યા ઋણ 5 એનો જવાબ શું થશે? 8. તો જવાબ મળશે 8. એ જ રીતે ઋણ 2 ગુણ્યા ઋણ 5 10 તો એનો જવાબ મળે છે 10. બે ઋણ પૂર્ણાંકો હોય તો એનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ ધન સંખ્યા મળે છે. જવાબ કેવો મળે છે? ધન સંખ્યા મળે છે. આપણે સ્ક્રીન ઉપર જોઈએ અત્યાર સુધી આપણે જે બે ઉદાહરણ જોયા એના જવાબ પણ સાથે જોઈ લઈએ તો ઋણ 2 ગુણ્યા ઋણ 1
તો જવાબ હતો 2. ઋણ 2 ગુણ્યા ઋણ 2 તો એનો જવાબ હતો બોલો 4. ઋણ 2 ગુણ્યા ઋણ 3 તો એનો જવાબ હતો 6. હવે એ જ રીતે ઋણ 4 ગુણ્યા ઋણ 1 બોલો 4. ઋણ 4 ગુણ્યા ઋણ 2 બોલો બેટા 8. ઋણ 4 ગુણ્યા ઋણ 3 બોલો 12. તો અહીં આપણે જોયું. હવે જો પહેલું જે ઉદાહરણ છે ઋણ 2 ગુણ્યા ઋણ 1 તો એની અંદર જવાબ જે 2 મળે છે એ ચિહ્નોને આપણે ધ્યાનમાં ના લઈએ તો 2 ગુણ્યા 1 તો એ 2 ગુણ્યા 1 કેટલા થશે? 2 ગુણ્યા 1 2. તો એ જ રીતે આગળના બીજા ઉદાહરણો પણ જોઈએ. ઋણ 2 ગુણ્યા ઋણ 2 તો જવાબ કેટલો થશે? 4. એ જ રીતે આગળ જોઈએ. ઋણ 2 ગુણ્યા ઋણ 3 6. ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4 બરાબર 4 ગુણ્યા 1. ઋણ 2 ગુણ્યા ઋણ 2 બરાબર 8 એના જ બરાબર 4 ગુણ્યા 2. ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 12 અને 4 ગુણ્યા 3 બરાબર પણ 12. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો તે ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આપણે એની અંદરથી એ પૂર્ણ સંખ્યા જે છે એનો જ ગુણાકાર કરીએ તો એનો જવાબ મળી જાય છે. અને બીજું ધ્યાન અહીં એ પણ લઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે તો જવાબ હંમેશા ધન પૂર્ણાંક મળે છે. પૂર્ણાંકોના ગુણાકાર માટે વાત જે કરી એમાં આપણે જોયું કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર, ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. જ્યારે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ આપણને હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક કરીએ છીએ તો પણ જવાબ ઋણ પૂર્ણાંક મળે છે. એ જ રીતે બંને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ ધન પૂર્ણાંક મળે છે. આભાર.